આગળ વિસાવદરથી મહત્વના સમાચાર, ભાજપને 23,220 મત મળ્યા છે, તો આપને 22,235 મત મળ્યા। હાલ આ મહત્વના આંકડાઓ સામે આવી રહ્યા છે। ભાજપ 985 મતની લીડથી આગળ છે। વિસાવદરમાં હાલ ખરાખરીનો જંગ જામ્યો છે। અહીં ત્રિપાખીયો જંગ હતો, પરંતુ હાલ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ સીધો જંગ દેખાઈ રહ્યો છે। હાલ કિરીટ પટેલ આગળ છે। 7મા રાઉન્ડના આંકડાઓ સામે આવ્યા છે અને 7મા રાઉન્ડના અંતે પણ ભાજપ આગળ દેખાઈ રહ્યું છે। કિરીટ પટેલ જે લીડથી આગળ વધી રહ્યા છે, જે આંકડો છે 985 એ ખૂબ ઓછો છે, એટલે કદાચ આગળના રાઉન્ડમાં પરિસ્થિતિ બદલાઈ પણ શકે, પરંતુ હાલની પરિસ્થિતિ અનુસાર વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ આગળ છે, તેઓ લીડથી આગળ વધી રહ્યા છે। ત્યારે હાલ વિસાવદરમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને પણ વધુ વિગત સાથે કેતન માહિતી આપશો, કારણ કે વિસાવદરની ચૂંટણીને પણ આપણે નજીકથી જોઈ છે, તો વિસાવદરની જે હાલ પરિસ્થિતિ સર્જાઈ છે, ભાજપ આગળ લીડમાં છે, પરંતુ શું બદલાઈ શકે કે આગળના રાઉન્ડમાં આ પરિસ્થિતિ બદલાય એવું લાગે છે? ચોક્કસથી વાત કરવી હોય તો કડી બાજુ હાલમાં ભાજપ અને કોંગ્રેસ જે સામસામે છે એના વચ્ચે લડાઈ ચાલી રહી છે। તો બીજી બાજુ જે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં ખાસ કરી અને ભાજપ અને જે આમ આદમી પાર્ટી હોય છે તેમાં સીધો ટક્કર કહી શકાય છે। તો બીજી બાજુ વાત કરીએ તો હાલમાં કડી વિધાનસભાની વાત કરીએ તો કડી વિધાનસભામાં હાલમાં ભાજપ ચોક્કસથી આગળ જોવા મળી રહ્યું છે। 11,958 મત જેટલા હોય છે તે ભાજપ આગી રહ્યું છે, એટલે હાલમાં લાગી રહ્યું છે કે ભાજપ સતત જે હોય છે પોતાની જીત તરફ આગળ વધી રહ્યું છે। જી, અને હાલ જે પરિસ્થિતિ વિસાવદર અને કડી બંને બેઠકો પર જો વાત કરવામાં આવે તો શરૂઆતથી એવું લાગતું હતું કે આ ત્રિપાખીયો જંગ છે બંને બેઠકો પર, પરંતુ હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે, વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની જંગ એ દેખાઈ રહી છે, અને કડીમાં જે રીતે આપે જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ હોય તેવા પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે। જે પ્રચાર દરમિયાનના જે આપણે દ્રશ્યો જોયા હતા, કયા કયા એવા મુદ્દાઓ આપને લાગે છે કેતન આ બંને બેઠકો પર હાવી રહેશે? હું હાલ વધુ એક અપડેટ આપી દઉં કે કડી વિધાનસભાની પેટા ચૂંટણી લઈ 7 રાઉન્ડ હોય છે, તે 7 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર હોય છે તેમને 29,870 જેટલા મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 16,675 જેટલા મત મળ્યા છે। એટલે કે 7મા રાઉન્ડ બાદ જે ભાજપની લીડ હોય છે તે 13,195 સતત હોય છે, જે ભાજપની લીડ હોય છે તે સતત વધી રહી છે। એટલે કહી શકાય છે કે ભાજપ 7મા રાઉન્ડ બાદ પણ આગળ છે અને તેની લીડ હોય છે તે સતત વધી રહી છે। ભાજપ હોય છે તે પોતાની જીત તરફ આગી રહી છે। તમે વાત કરી કે મુદ્દા કયા રહ્યા, ખાસ મુદ્દાની વાત કરીએ તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુદ્દા હોતા છે જે વરસાદી પાણીનો નિકાલ હોય છે તે ખાસ મહત્વનો મુદ્દો રહ્યો। તો કડી વિધાનસભા હોય છે તેમાં અનેકવાર એવું જોવા મળ્યું છે કે સામાન્ય વરસાદ હોય છે તેવા સમયે જે વરસાદી પાણી હોય છે તે ભરાઈ જતું હોય છે, પણ ભાજપના નેતાઓ પણ જે મતદારો હોય છે તેમને સૂચના કહેવામાં આવ્યું હતું કે તમારી જે સમસ્યા હોય છે તેનો ઉકેલ આવશે। એટલે કહી શકાય કે જે ભાજપના જે નેતાઓ હોય છે, કાર્યકર્તાઓ હોય છે, તે ક્યાંક ને ક્યાંક જે મતદારોને સમજવામાં, જેને સમજાવવામાં આગળ આવી શક્યા છે। તેમની હાલમાં જે મત મળ્યા છે તેવા કહી શકાય છે કે ભાજપ ચોક્કસથી આગળ જે સતત લીડ મળી રહી છે તેમાં આગળ વધી રહ્યું છે। બિલકુલ, જે રીતે આપણે વાત કરી કે કડીમાં જે પાણી નિકાલની સમસ્યાઓ, આ બધા મુદ્દાઓ હતા કે જે ચર્ચાસ્પદ રહ્યા અને તેના હલ કરવાની જેને સૌથી સારી રીતે લોકોને આશા બાંધી તે હાલ આગળ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ ઉપરાંત ઘણા બધા બીજા પણ મુદ્દાઓ રહ્યા, જે અન્ય સમીકરણો સર્જાયા હતા બંને બેઠકો પર, તો એ કેવા પ્રકારના રહ્યા? ઉમેદવારોએ જે પ્રકારે પ્રચાર, ખાસ કરીને વિસાવદરની જો વાત કરીએ તો વિસાવદરમાં જે એકદમ રોમાંચક સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે ચૂંટણીની જાહેરાત થાય એની પહેલાથી જ આ બેઠક તો આગળ, અને અત્યારે મહત્વના સમાચાર, વિસાવદરમાં ઇટાલિયા આગળ હોય તેવા પ્રકારના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો કેતન, વિસાવદરમાં ફરીથી આ પરિસ્થિતિ બદલાઈ રહી છે, ઇટાલિયા ફરીથી આગળ દેખાઈ રહ્યા છે? ચોક્કસથી વાત કરીએ તો હાલમાં વિસાવદરમાં હોય છે તે ચૂંટણી જંગ જામ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હોય છે તે હાલમાં આગળ હોય તેવી માહિતી મળી રહી છે। એટલે હોય ચોક્કસથી એક રાઉન્ડમાં હોય છે તે હાલમાં જે ઉમેદવારો હોય છે તેમાં લીડ વધઘટ થઈ રહી છે। એટલે ચોક્કસથી વિસાવદરનો જે ચૂંટણી જંગ હોય છે તે જામી રહ્યો છે। તમામ જે કાર્યકર્તાઓ હોય છે, ભાજપ હોય છે, આમ આદમી પાર્ટીના હોય છે, એક રાઉન્ડ પર નજર રાખી રહ્યા છે, કેમ કે એક રાઉન્ડ બાદ જે સ્થિતિ હોય છે તે સતત બદલાતી રહી છે। જી બિલકુલ કેતન, એટલે વિસાવદરમાં હાલ એકદમ